કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં ગુજરાતના પૂર્વ ચીફ ઇલેક્શન કમિશનર અને ન્યાયાધીશ રવિકુમાર ત્રિપાઠી ઉપસ્થિત રહ્યા। ભાજપના સહપ્રવક્તા ડોક્ટર અનિલ પટેલ અને એડવોકેટ વિજય શર્માએ પણ હાજરી આપી હતી। કાર્યક્રમમાં ગુજરાતના પૂર્વ ચીફ ઇલેક્શન કમિશનર સંજય પ્રસાદે વન નેશન વન ઇલેક્શન પર નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે ભારત આઝાદ થયો ત્યારે એક સાથે ઇલેક્શન થતા હતા। રાજકીય અસ્થિરતાના કારણે ચૂંટણીઓ અલગ અલગ થવા લાગી। જો એક સાથે ચૂંટણી થાય તો ચૂંટણી પ્રક્રિયા માટેનો છૂપો ખર્ચ બચી જશે, જે દેશની જીડીપીમાં વધારો કરશે। વળી આચારસંહિતાને કારણે દેશની સુરક્ષા અને રાજ્યમાં વિકાસના કામોને પણ અસર થાય છે। વન નેશન વન ઇલેક્શન આ કાર્યક્રમનું આયોજન સમિતિના સહસંયોજક વિજય શર્મા દ્વારા કરવામાં આવ્યું હતું। તો અમદાવાદમાં વન નેશન વન ઇલેક્શનને લઈને અહીં આયોજન કરવામાં આવ્યું। સહસંયોજક વિજય શર્મા દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ કાર્યક્રમના આયોજનમાં કેટલાક લોકોએ વન નેશન વન ઇલેક્શન પર જે સંબોધન કર્યું હતું, ગુજરાતના પૂર્વ ચીફ ઇલેક્શન કમિશનરે નિવેદન આપ્યું હતું। વન ઇલેક્શન ખરેખર તો ડિસ્રપ્ટેડ ઓલરેડી જે સિસ્ટમ હતી એને પાટા પર લાવવાની વાત છે અને મારા હિસાબે વન નેશન વન ઇલેક્શન તો આટલું મોડું કેમ થાય છે મને નવાઈ લાગે છે। ખરેખર તો દેશને જો તમારે પ્રગતિના પંથે લઈ જવી હોય અને જો એને તમારે વ્યવસ્થિત રીતે એનું વિકાસ કાર્ય થતા કરવા હોય તો તમારે વન નેશન વન ઇલેક્શન વગર છૂટકો છે જ નહીં। જે કાંઈ જરૂર છે એ ફક્ત પોલિટિકલ વિલની છે અને બધા એક સંમત થઈને પોતાના રાષ્ટ્રના હિતની જો વિચાર કરે તો આમાં કોઈ પ્રોબ્લેમ થયો નથી।